મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ચાટ છે લગભગ બધાને ભાવતી હોય છે, પણ ઘણી વખત અનહેલ્ધી ઓપ્શન હોવાના લીધે ઘણા લોકો જે ડાયટ કરતા હોય કે જે લોકો હેલ્થ કોન્શિયસ છે એ લોકો પ્રિફર નથી કરતા હોતા। પણ જે આજની વસ્તુ હું બનાવવાની છું એ છે મિક્સ કઠોળની ભેળ, જે તમે ડાયટ કરતા હોય તો પણ લઈ શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિક્સ કઠોળની ભેળ બનાવવા માટે મેં અહીં મગ અને મઠને ગરમ પાણીમાં 5 થી 6 કલાક માટે પલાળીને તૈયાર કરી લીધા છે। ત્યારબાદ સ્વીટ કોર્ન અને લીલા ચણા અત્યારે માર્કેટમાં ખૂબ જ મળે છે, એ અને કાચી શીંગ છે। અને આ જે અત્યારે મગ અને મઠ છે એને આપણે બાફવાના નથી, એ પલાળેલા જ આપણે યુઝ કરીશું। હવે જે મકાઈ, લીલા ચણા અને શીંગ આ ત્રણેય વસ્તુને બાફવાની છે। તમે લીલા ચણા ન મળે તો તમે સૂકા ચણા અથવા તો છોલે ચણા પણ વાપરી શકો। હવે આ ત્રણેય વસ્તુને આપણે આ રીતે રાખી દઈશું। અને લીલા ચણા અને મકાઈને એકદમ ઓછો ટાઈમ લાગે છે કૂક થતાં, અથવા તો પાણીની જરૂર ઓછી પડે છે, એટલા માટે આપણે પાણી એ બંનેમાં ઓછું નાખીશું। અને જે આપણી શીંગ છે એમાં વધારે નાખવાનું છે, કારણ કે શીંગને ચડતા વાર લાગતી હોય છે। હવે બધામાં આપણે થોડું થોડું મીઠું એડ કરી દઈશું, જેનાથી જ્યારે બફાય ત્યારે મીઠાનો સ્વાદ છે એની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય। હવે આ ત્રણેયમાં મીઠું અને પાણી એડ કરી દીધા છે। હવે આ ત્રણેયને આપણે એક મોટી સાઇઝના કુકરમાં એક સાથે જ બાફીશું। જો તમારી પાસે મોટી સાઇઝનું કુકર ન હોય તો આ બધી વસ્તુને તમે અલગ અલગ પણ બાફી શકો। અહીં લીલા ચણા અને સ્વીટ કોર્નને બફાતા વાર લાગતી નથી, તો તમે એને સ્ટીમરમાં વરાળે પણ બાફી શકો, એમાં પણ એ સરસ રીતે બફાઈ જતા હોય છે। હવે આપણે અહીં કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 4 થી 5 વિસલ સુધી બાફવાના છે। જ્યાં સુધી આ બફાય છે ત્યાં સુધીમાં આપણે ભેળ માટેની એક ચટણી બનાવીશું। તો ચટણી બનાવવા માટે મેં અહીં મિક્સર જાર લીધું છે, જેમાં આપણે 1 કપ જેટલા ફ્રેશ પુદીનાના પાન લેશું, 1 કપ જેટલી ફ્રેશ કોથમીર, અને ત્યારબાદ અહીં તીખાશ માટે મેં 3 થી 4 તીખી મરચી લીધી છે। બને ત્યાં સુધી ભેળ થોડી ચટપટી, તીખી અને ટેંગી હોય છે, તો તીખી મરચીનો ઉપયોગ કરવો। જો તમે ન ખાતા હોય તો મોળું મરચું લઈ શકો। હવે અહીં એક આદુનો ટુકડો છે, એને પણ આપણે આ રીતે સમારી લેશું। અને ચટણીનું બાઇન્ડિંગ આવે એટલે થોડા શીંગના દાણા અને સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ, ફક્ત આટલી જ વસ્તુ એડ કરવાની છે। અને સૌથી છેલ્લે થોડું પાણી એડ કરી અને ગ્રાઇન્ડ કરશો એટલે આપણી આ ફુદીના કોથમીરની ચટણી તૈયાર થઈ જશે। આજે આપણે અહીં હેલ્થ કોન્શિયસ લોકો છે, અથવા તો જે લોકો ડાયટ કરે છે એની માટે બનાવીએ છીએ, એટલા માટે ચટણીમાં પણ મેં ખાંડ એડ નથી કરી। જો તમને સ્વીટ થોડી પસંદ હોય તો તમે લીંબુના ભાગની થોડી ખાંડ એડ કરી શકો, મેં અત્યારે બિલકુલ એડ નથી કરી। તો આપણી આ ચટણી રેડી છે, આપણે એને સાઈડમાં રાખી દઈશું। અને હવે કુકર પણ ઠંડુ થઈ ગયું છે, તો આપણે ખોલીને ચેક કરી લઈએ। અને તમે જોઈ શકો છો કે અહીં એક સાથે ત્રણેય વસ્તુ બફાઈ ગઈ છે, તો થોડો ટાઈમ પણ સેવ થાય છે। તો આપણી આ શીંગ છે એ પણ બફાઈ ગઈ છે, લીલા ચણા છે એ પણ બફાઈ ગયા છે। લીલા ચણાને જો તમારે એકદમ ગ્રીન કલરના રાખવા હોય તો તમે વરાળે બાફો, એમાં થોડી ખાંડ એડ કરી શકો છો। હવે આ બધાનું વધારાનું પાણી છે નિતારી લેવાનું છે। તો અહીં એક ચાળણી છે લેશું, જેમાં આ બધી વસ્તુ એડ કરી અને વધારાનું પાણી છે નીતરી જાય, ત્યારબાદ આપણે થોડા ઠંડા થશે એટલે ભેળ બનાવીશું। એકદમ ગરમ ગરમ છે એ ભેળ નથી બનાવવાની, અને થોડી પ્રિપેરેશન કરીને રાખો તો તમે આ ભેળ છે ગમે ત્યારે બનાવી શકો છો। તો હવે થોડું જે ઠંડુ થઈ ગયું છે અને પાણી પણ નીતરી ગયું છે, તો ભેળ બનાવીએ। તો અહીં એક મેં મોટું વાસણ લીધું છે, એમાં આપણે આ ત્રણેય વસ્તુ એડ કરી દઈશું। અહીં તમે તમારી ચોઈસના બીજા કઠોળ પણ લઈ શકો, જેમ કે રાજમા છે, મોટા ચોળ આવે એ પણ છે। અહીં આપણે જે મગ અને મઠ પલાળીને લીધા છે એને એમનેમ નથી ઉમેરવાના, થોડું ઘણું પાણી હોય તો એ નિતારીને ત્યારબાદ જ ઉમેરવાના છે। તો અહીં મેં પાણી નિતારી લીધું છે, હવે આપણે આમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈએ। અને હવે આપણે આમાં ઉમેરીશું એકદમ ઝીણું સમારેલું મોટી સાઇઝનું ટમેટું, અને ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર, તમે કેપ્સિકમ પણ એડ કરી શકો। અને ઘણા લોકો ડુંગળી પ્રિફર કરતા હોય છે, મેં અહીં ડુંગળી એડ નથી કરી, કારણ કે ઘણી વખત સવારે ખાવું હોય તો સવારે ડુંગળી સારી નથી લાગતી। અને ત્યારબાદ જે આપણે ફુદીના કોથમીરની ચટણી બનાવી છે એને એડ કરી દઈશું। અને મસાલામાં 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, 1 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર,
અને 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર. મીઠું આપણે એડ નથી કરવાનું કારણ કે ઓલરેડી બાફવામાં એડ કર્યું જ છે. અને હવે અહીં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈએ એટલે આપણી આ મિક્સ કઠોળની ભેળ તૈયાર થઈ જશે. જે લોકો ડાયટ નથી કરતા હોતા છતાં પણ આ ભેળ તમે ખાશો તો સરસ જ લાગશે. આ ભેળમાં બીજી કોઈ વસ્તુ એડ નથી કરવાની, જેમ કે આમલીની ચટણી, લસણની ચટણી, એ બધાની જરૂર નથી. જસ્ટ તમે આને એઝ એ સલાડ પણ કહી શકો અને ભેળ પણ કહી શકો, એ રીતે આપણે આને અત્યારે તૈયાર કરી છે. તો આશા રાખું આ રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.